હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય પ્રિવા કુકિંગ ચેનલ. આજે આપણે બનાવશું રાજસ્થાની ફેમસ એવી ઘેવરની રેસીપી, જે ઘરે આસાનીથી બની જાય છે. સિમ્પલ રીતે ઘરની વસ્તુઓથી જ બની જાય છે. કોઈ આમાં અઘરી વસ્તુ નથી. તો કેવી રીતના બને છે એ ચાલો આપણે જોઈ લઈએ. તો એના માટે થઈને મેં 3 ચમચી દેશી ઘી છે એ પીગાળેલું લીધું છે. ઉગાળેલું જ લેવાનું આની અંદર. અને આ જે આપણે જમવામાં ચમચી લેતા હોઈએ છે ને નાની, એ જ ચમચી 3 ભરીને લેવાનું છે. વધારે ઘી નથી લેવાનું, એટલા મેંદા માટે થઈને એટલું જ ઘી જોશે. અને એની ઉપર પછી આપણે જે આ ટ્રેમાં બરફ જમાવીએ છીએ ને એ કટકા હોય ને એ નાખી દેવાના છે ઘી ઉપર. અને બરાબર એને મિક્સ કરશું એટલે પાછું ઘી છે એ જામી જશે અને થોડુંક એનો કલર પણ ચેન્જ થઈ જશે. આવી રીતના એને વ્યવસ્થિત રીતે બરફની સાથે હલાવી લેવાનું છે, જેનાથી જુઓ હવે ઘી છે આપણું બરાબર જામી ગયું છે. હવે જ્યારે થોડુંક હલાવી લઈએ પછી આપણે જે આ બરફના કટકા છે એ અને એનું જે થયેલું પાણી હોય ઘીમાં એ કાઢી લેવાનું છે. અને પછી આપણે આને પાછું હલાવશું અને વ્યવસ્થિત રીતે એવું હલાવશું કે જેનાથી એનો કલર પણ ચેન્જ થઈ જાય ને અંદર એનામાં સ્મૂધનેસ આવી જાય, સરસ બટર જેવું એવું બનાવી દેવાનું છે. પણ બહુ અતિશય એને 5-10 મિનિટ નથી ફેટવાનું. 2 મિનિટ કરશું ને તો એ સરસ રીતે એનો કલર ચેન્જ કરી લેશે અને એમાં સ્મૂધનેસ આવી જશે. જો આપણું હવે જે આ બેટર છે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને એનું સ્મૂધ પણ થઈ ગયું છે. જુઓ કેટલો એનો કલર સરસ થઈ ગયો છે. પેલા એ પીળું લાગતું હતું, હવે એ વ્હાઈટ થઈ ગયું છે. જો હવે આની અંદર ક્યાંય તમને એવા ચંક્સ લાગતા હોય તો થોડુંક હલાવવાનું, બાકી એને બસ એટલું જ આપણે હલાવવાનું છે, વધારે નથી હલાવવાનું. હવે આપણું આ જે ઘી છે એ સરસ રીતે ફેટાઈ ગયું છે. હવે એની અંદર આપણે જે આ મેંદો લીધો છે ને એ એની અંદર એડ કરતા જશું ને એને મિક્સ કરતા જશું. પહેલાં આપણે છે આ મેંદો છે એ અડધી વાટકી નાખશું અને ઘી સાથે એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. આપણે મોણ દેતા હોય એવી રીતના એને મિક્સ કરી લેવાનું છે. અને એટલું જ ઘી ઇનફ છે આ 1 વાટકી મેંદા માટે થઈને. અને આની અંદરથી તો છે ને 5 થી 7 છે ઘેવર આપણી સરસ મીડિયમ સાઇઝની બની જાય છે. બહુ સસ્તી બને છે અને આપણું હાઇજીન તો ખરું, ઘરનું ચોખ્ખું તો ખરું, એના માટે થઈને ઘરે આપણે બનાવીએ છીએ. અને જો આવી રીતના છે ને એને વ્યવસ્થિત રીતે છે એ મિક્સ પહેલાં કરી લેવાનું છે મેંદા સાથે. અને પછી મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે જે રોટલીનો લોટ હોય છે ને ઝીણો, એ નાખવાનો છે ઘઉંનો. અને એની સાથે છે એ આ બેસન લીધો છે આપણે 1 ચમચી જેટલું, એ એની અંદર એડ કરવાનું છે. આનાથી એનું રિઝલ્ટ પણ સારું આવશે અને સ્વાદ પણ સારો આવે છે. ને ટ્રેડિશનલ રીતે આની અંદર એ નખાતું જ હોય છે. એના માટે થઈને આપણે ઘઉંનો લોટ અને ચણાનો લોટ બસ એટલો જ નાખવાનો, જેટલો મેં નાખ્યો છે એટલો જ નાખવાનો છે, વધારે નથી નાખવાનો. હવે જે વધારાનો મેંદો લીધો હતો ને વાટકીમાં એ પણ એની અંદર એડ કરીને મિક્સ કરી દેવાનું છે. પછી જે વાટકી આપણે મેંદો લીધો છે ને એની 3 ગણું લિક્વિડ લેવાનું છે, દૂધ અને પાણીનું. જો દૂધ તમને ઓછું ગમતું હોય તો ઓછું નાખી શકાય ને એ પ્રમાણમાં આપણે પાણી વધારી દેવાનું આની અંદર. 1 વાટકી ઠંડુ દૂધ ફ્રીજનું નાખ્યું છે. એ બરાબર રીતે મિક્સ થઈ જાય આ બેટરમાં પછી આપણે 2 વાટકી હવે પાણી લેશું. એ પણ એકદમ ઠંડુ ફ્રીજનું જ લેવાનું છે. માટલાનું પાણી નથી લેવાનું કે ગરમ પાણી પણ નથી લેવાનું. ફ્રીજના પાણીથી જ ને ફ્રીજના દૂધથી જ આ બેટર બનાવવાનું છે. તો જ આનું રિઝલ્ટ સારું આવશે, નકર રિઝલ્ટ મળશે નહીં જેવું જોઈએ ને એવું. અને આને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરતા જશું ને પાણી એડ કરતા જશું, જેનાથી એની અંદર લમ્સ ન બને એનું ધ્યાન રાખવાનું છે. આમ તો આપણે છે ને ગમે તેટલું હાથેથી હલાવશું ને તો એ લમ્સ તો એની અંદર રહી જ જવાના છે. એટલા માટે થઈને આપણે વ્યવસ્થિત રીતે એને હલાવતા જશું ને આપણે જે આ ઠંડુ પાણી લીધું છે એ બેટરની અંદર મિક્સ કરતું જવાનું છે. ને આ બેટર છે ને એ બહુ જાડું નથી હોતું, એટલા માટે થઈને આપણે આને એકદમ પાતળું બનાવવાનું છે બેટર, કારણ કે પાતળા બેટરની જ ઘેવર સારી બને છે. એના માટે થઈને જો હું ધીમે ધીમે હલાવું છું ને એવી રીતના બહુ ફાસ્ટ આને હલાવીને મિક્સ નથી કરવાનું. જો આવી રીતના ધીમે ધીમે એને હલાવતા જવાનું છે, ગાંગડી જેવું ચંક્સ લાગતો એને ભાંગતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે. જો આપણું બેટર છે એ વ્યવસ્થિત રીતે સરસ મિક્સ થઈ ગયું છે પાણી અને દૂધ સાથે. હજી થોડુંક આપણે એની અંદર પાણી એડ કરશું પછી જ આપણું આ જે પાણી વધ્યું છે એટલું 1 વાટકી જેટલું છે એ નાખી દેવાનું. આની અંદર ટોટલ છે 3 વાટકી કોઈ પણ દૂધ કે પાણી એ એની અંદર જોશે જ, આની અંદર એટલું તો જશે જ આની અંદર, એટલે એટલું તો નાખવાનું જ પાણી. હવે જે બેટર બની ગયું છે એને આપણે આવી રીતના ગાળી લેશું, જેનાથી શું થશે કે એની અંદર કોઈ પણ જો ચંક્સ રહી ગયા હોય કે ગાંગડી રહી ગઈ હોય રહી જાય આની અંદર ચાયણીની અંદર. એને થોડું પ્રેસ કરીને ગાળી લઈશું, જેનાથી ગાંગડીઓ બધી ભાંગી જાય. પછી એની અંદર આ અડધું લીંબુ નાખવાનું છે, એ પણ આવી રીતના ગાળીને જ નાખવાનું
છે ને લીંબુ નાખવું જરૂરી છે, તો જ એનું રિઝલ્ટ સારું આવશે. અને એને પણ વ્યવસ્થિત રીતે આવી રીતના મિક્સ કરી લઈશું. અને જો આટલું પાતળું બેટર રાખવાનું છે અને મિક્સ બરાબર થઈ જાય આ બેટર, પછી એને અડધી કલાક માટે થઈને ફ્રીજમાં, ડીપ ફ્રીજમાં નથી રાખવાનું, બહારના કમ્પાઉન્ડમેન્ટમાં જ રાખવાનું છે. એને મૂકી દેવાનું છે અડધી કલાક માટે થઈને. અને પછી જ્યારે આપણે ઘેવર બનાવવાની હોય એ પહેલાં જ આવી રીતના કોઈ પણ એક બાઉલની અંદર પાણી અને બરફ નાખી દેવાનો છે. એકલો બરફ હોય ને તો વધારે સારું છે, મારી જોડે નહોતો એટલા માટે થઈને મેં પાણી ને બરફ મિક્સ કર્યું છે. ને એની ઉપર આપણે જે આ બેટર બનાવ્યું છે ને એ રાખી દેવાનું છે. ક્યારે ઘેવર બનાવવાની હોય એ પહેલાં જ કરવાનું છે આવી રીતના. જો આવી રીતના કરી અને હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે છે એ જે ઘેવર ઉપર લગાડવાની રબડી હોય છે એ બનાવશું. એના માટે થઈને એક પેન લઈ લીધું છે ને પેનમાં છે થોડુંક પાણી નાખી દીધું છે, જેનાથી આ દૂધ છે આપણું નીચે બેસે નહીં. અને એની અંદર આ 2 કોથળી એટલે કે 1 લીટર જેટલું દૂધ લેવાનું છે. એનાથી 3 થી 4 છે ઘેવર આસાનીથી કવર થઈ જાય છે, એની ઉપર લગાડી શકાય છે, એટલી રબડી બને છે અને આ લીટર દૂધમાંથી. અને આ છે ને ડબલ ફેટનું દૂધ આવતું હોય ને એવું જ લેવાનું, જેનાથી રબડી છે એ ઘાટી અને સરસ બનશે. ઓલું છે ઓછી પ્રમાણમાં બને, આપણે ફેટ ઓછો હોય ને તો. અને એને આવી રીતના હલાવતું જવાનું છે અને આપણે રબડી બનતી જશે. જુઓ હવે આપણું દૂધ છે એ અડધું થઈ ગયું છે. જે લીટર દૂધ હતું એને બદલે હવે 500 ગ્રામ જેટલું આપણું દૂધ રહ્યું છે. હવે એની અંદર આપણે જે એલચી હોય છે ને એ મેં 2 એલચીનો ભૂકો કરીને ખાંડી નાખ્યો છે, એનો પાવડર બનાવી લીધો છે ને એ એની અંદર આપણે એડ કરી દઈશું. અને હવે આપણે જે સ્વાદ પ્રમાણે ખાંડ વધતા ઓછી જોઈતી હોય, જેવું ગળ્યું ભાવતું હોય એવી બનાવવાની છે. મેં આની અંદર નાની એવી વાટકી અડધી છે એ ખાંડની નાખી છે. 3 થી 4 ચમચી થાય એટલી ખાંડ મેં નાખી છે, કારણ કે ઓલરેડી આ થોડીક સ્વીટ મીઠાશ આવતી જ જાય છે આપણે આ જ્યારે ઘાટું કરીએ ને દૂધ એટલે. હવે એની અંદર છે આપણે 8 થી 10 તાતણા કેસરના નાખશું. કેસર આવી રીતના ન નાખવું હોય તો દૂધમાં પહેલાં ઘોળીને એને પલાળી દીધું હોય પછી પણ નાખી શકાય, એનાથી પણ કલર બહુ સારો આવે છે. હવે કેસર નાખી દીધું છે, એને બરાબર હલાવી લઈશું. જો હવે કેસરને હિસાબે આપણી રબડીનો કલર બહુ સુંદર સરસ આવી ગયો છે. હવે આપણી રબડી છે એ ઘાટી થઈ ગઈ છે અને હવે તૈયાર થઈ જવા આવી છે. હવે આપણે છે એ આપણી જે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું ને આવી રીતના જે ચારીકોરથી ચોંટ્યું હોય એને વ્યવસ્થિત રીતે આની અંદર રબડીની અંદર મિક્સ કરીને હવે એને ઠંડી થવા માટે થઈને ફ્રીજમાં મૂકી દઈશું. હવે આપણે જે ઘેવર ઉપર જે ચાસણી લગાડવાની હોય છે એ ચાસણી લગાડવા માટે થઈને ચાસણી બનાવશું. તો એક પેનમાં છે એ મેં ખાંડ લીધી છે ને જેટલી ખાંડ લીધી છે એટલું જ પાણી એડ કર્યું છે ને આપણે ચાસણી બનાવી લઈશું. અને એ ચાસણી છે ને આપણે જે જલેબીની ચાસણી બનાવીએ ને એવી ચાસણી બનાવવાની છે, કોઈ તારની ચાસણી નથી બનાવવાની. થોડીક ચીકણી લાગે ત્યાં સુધીની ચાસણી બનાવવાની છે. અને જેટલી ઘેવર ખાવી હોય ને એ પ્રમાણે જ ચાસણી બનાવવાની છે. હવે આપણી ચાસણીને આપણે સાઈડમાં મૂકી દીધી છે અને હવે ઘેવર બનાવશું. ઘેવર બનાવવા માટે થઈને આવું એક પેન લેવાનું છે અને અડધું જ ભરવાનું છે, બહુ આખું નથી ભરવાનું, નકર જ્યારે આપણે ઘેવર બનાવશું ને તો બધું બહાર આવશે. એના માટે થઈને એને એકદમ ગરમ કરવાનું છે, એકદમ ધુવાળા કાઢે એવું ગરમ કરીને પછી જ આવી રીતના ઘેવર બનાવવાની છે. અને ઘેવર બનાવવા માટે થઈને આટલું થોડું બેટર જ લેવાનું છે, બહુ ચમચા ભરીને નથી નાખવાનું, નકર આપણું ઘેવર સારી નહીં બને. અને એને 1 ફૂટ ઊંચાઈએથી ઘેવરનું જે લિક્વિડ હોય ને એ ઉપરથી નાખવાનું છે, જેનાથી સરસ રીતે જાશે અને સરસ એની જાળી પડશે. જો આવી રીતના ઊંચાઈ ઉપર જ કરવાનું છે ને પછી જ એને નાખવાનું છે, પોર કરવાનું છે. અને વચ્ચે જ એનું આપણે પડવું જોઈએ, આ જે લિક્વિડ હોય ને વચ્ચે પડવું, જેનાથી ઘેવરનો આકાર પણ સારો આવશે ને એ સરસ રીતે જાળીદાર બનશે અને તો જ એ વ્યવસ્થિત બનશે. કારણ કે વચ્ચે જગ્યા હશે ને તો જ એ બેટર સારી રીતે ચારીકોર ફેલાશે. જો આવી રીતના છે આપણે 8 થી 10 વાર નહીં પણ 15 થી 20 વાર આવી રીતના આપણે છે એ બેટર રેડવાનું છે આની અંદર. અને પછી જ તમારે જે રીતના ઘેવર બનાવી એ રીતના ઘેવર બનાવી. બહુ થીક બનાવવી હોય તો વધારે વાર પોર કરવાનું, ને પાતળી જોઈતી હોય તો આપણે ઓછી વાર કરવાનું. મેં મીડિયમ કર્યું છે એટલે 15 વાર મેં નાખ્યું છે એ બેટર, એવી બનાવી છે. અને વચ્ચે આવી રીતના કોઈ પણ લાકડાની વેલણું હોય, ચમચી હોય નાની, કે આવી રીતના કોઈ પણ સ્પૂન હોય એનાથી આપણે વચ્ચે હોલ કરતા જશું ને ત્યાં બેટર રેડતા જશું. હવે આપણી ઘેવરનું જે બરાબર જેવી જોઈતી તેવી બનાવી છે. હવે એને ચારીકોરથી આવી રીતના છે આવી રીતના સીધ પ્રેસ કરશું ને એટલે આસાનીથી ખુલી જશે ને એ નીચે વહી જશે. અને એને આવી રીતના છે ને
હવે તમારે થોડોક ધીમો ગેસ કરવાનો, બહુ ફાસ્ટ હોય ને તેને ધીમો કરી નાખવાનો અને આવી રીતના એને થોડુંક આમ દબાવીને નીચેની સાઈડ જવા દેવાનું, જેનાથી ઉપરની સાઈડથી પણ સારી રીતના ચડી જાય. અને આ બહુ સ્મૂથ હોય છે એટલે એને કાઢવામાં પણ થોડુંક ધ્યાન અને પેશન્સ રાખવાનું છે, બહુ ઉતાવળ નથી કરવાની, નકર તૂટી જશે આ ઘેવર. મારાથી પણ એક ઘેવર તૂટી ગઈ આવી રીતના, એટલા માટે થઈને કહું છું. ઘેવર તળાઈ જાય પછી આવી કોઈ જાળી હોય એની ઉપર રાખી દેવાની, જેનાથી વધારાનું તેલ હોય એ નીકળી જાય. હવે એવી જ રીતના આપણે બીજી ઘેવર બનાવી લઈશું. ને આ ઘેવર છે આપણે મિનિમમ બહાર છે ને આની ઉપર કોઈ પણ વસ્તુ લગાડ્યા વિના છે ને આ તળેલી ખાલી છે ને ઘેવર એ 15 થી 20 દિવસ સુધી કોઈ પણ એરટાઈટ ડબ્બામાં સારામાં સારી રીતે રહી છે. એટલે તમારે કદાચ સ્ટોર કરવી હોય એને સ્ટોર કરી શકો, અને જ્યારે ખાવી હોય ત્યારે એટલા પ્રમાણમાં જ આપણે જે રબડી છે અને ચાસણી છે એ બનાવી લેવાની. એટલે કોઈ મહેમાન આવવાનું હોય તમે કદાચ 3-4 દિવસ અગાઉ પણ આ બનાવીને રાખી દીધું હોય ને તો રાખી શકાય છે. અને તો આવી રીતના આપણે હવે બીજી પણ ઘેવર બનાવી લઈશું. જો ઘેવર સરસ જાળીદાર બને છે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ શેર કરજો. જો આવી રીતના હવે આપણે બીજી ઘેવર બનાવીએ છીએ, એને પણ આવી રીતના ઉપરથી જ પોર કરવાનું છે એનું બેટર. જો આવી રીતના કરતું કરવાનું છે. કદાચ તમને ચમચાથી ન ફાવે આ તો પિચકારી જેવી બોટલ પણ આવે છે, એનાથી પણ આ ઘેવર સારી બને છે. એને ઉપરથી પિચકારી કરતી જવાની, આવી રીતના ઉભરો છે આવીને બેસી જાય પછી જ પાછું બીજી વાર બેટર નાખવાનું. બસ એવી જ રીતના કરવાનું છે, ઉતાવળ નથી કરવાની. એકવાર પોર કરીએ પછી ઉભરો બેસી જાય પછી બીજી વાર પોર, પાછો ઉભરો બેસી જાય પછી ત્રીજી વાર પોર કરવાની. એવી રીતના કરતાં જ ઘેવર બનાવવાની છે આપણે. આમ ઉભરો હોય ને પાછું બીજી વાર બેટર નાખી દઈશું તો આની અંદર ગઠ્ઠા થવા માંડશે અને ચડશે પણ નહીં ને એનું બેટર રિઝલ્ટ સારું નહીં મળે આપણને. જો આવી જ રીતના બનાવવાની હોય તો આવી રીતના જ ઉપરથી બેટર નાખતું જવાનું, વચ્ચે હોલ કરતું જવાનું, વચ્ચે જ આપણે લિક્વિડ પોર કરતું જવાનું છે. જો આપણી ઘેવર છે આવી રીતના આપણે બનાવી લઈએ છીએ અને બહુ ઇઝી રીતના બની જાય છે. બહુ ઓલું કરીને નહીં બનાવવાની, બહુ શાંતિથી બનાવવાની. આજે મેં કીધું છે એ પ્રમાણે બનાવશો એટલે આવી જ સરસ ઘેવર તમે ઘરે પણ સારી રીતના બનાવી શકશો. અને બહુ સસ્તી પડે છે. આપણે જે ઘરે ઘેવર બનાવીએ છીએ ને એ તો એટલા વાટકીમાંથી 6-7 ઘેવર આમ કે ને મીડિયમ સાઇઝની બની જાય છે. જો આવી રીતના ચારીકોરથી હવે એને વ્યવસ્થિત રીતે ઓલી કરીએ એટલે જો નીચે વહી ગઈ છે અને એને આપણે કોઈ પણ લાકડીથી કે કોઈ પણ વસ્તુથી એને પ્રેસ કરવાની એટલે નીચે વહી જાય ને સરસ રીતે ચડી જાય. જો આવી રીતના દબાવતું જાશો ને એટલે સરસ રીતે એ ચડી જશે બધી બાજુથી. ને એમ થાય કે હવે ચડી ગઈ છે ત્યારે એને શાંતિથી આસાનીથી ધીમે ધીમે કરીને હળવેકથી કાઢી લેવાની છે, ઉતાવળ કર્યા વિના કાઢી લેવાની છે. જો હવે વચ્ચે આપણે આવી રીતના મૂકશું અને એવી રીતના એને કાઢશું. જે બાજુથી એમ લાગે ને કે આ બાજુથી આસાનીથી નીકળી જશે એ બાજુથી એને કાઢવાની કોશિશ કરવાની છે. એવું લાગે ને તો ચારીકોરથી આ જે સેજ ચોંટ્યું હોય ને એને ચપ્પાથી સેજ કાઢી નાખવાનું એટલે આસાનીથી ઉપર આવી જશે. જો આપણી બીજી પણ ઘેવર છે એ સરસ રીતે તૈયાર છે. આવી રીતના જ આપણે બધી જ ઘેવર બનાવી લઈશું. જો આપણી આ બધી જ ઘેવરો હવે તૈયાર થવા આવી છે ને જો આ એક વાટકીમાંથી આપણે મિનિમમ છે એ 6, મારાથી જો આ એક ઘેવર છે ઉતાવળ કરવામાં તૂટી ગઈ હતી, એવી રીતના તૂટી જશે. એટલે આમ શાંતિથી કરવાની ઘેવરને. જો આપણી ઘેવર સરસ મજાની જાળીદાર તૈયાર થઈ ગઈ છે. હવે એને કેવી રીતે સર્વ કરાય એ આપણે હવે સર્વ કરશું એટલે ખબર પડશે કે કેવી રીતના સર્વ કરે. આવી રીતના એક થાળીમાં છે એ ઘેવર લઈ લેવાની છે અને આપણી જે ચાસણી બનાવી છે એ બહુ ગરમ નથી લેવાની, મીડિયમ થોડીક હોય આમ સતપ એવી જ લેવાની છે આ ચાસણી. અને એની અંદર એવું લાગે ને તો થોડાક છે ને લીંબુના છે ને ટીપા નાખી દેવાના, એનાથી છે ને ચાસણી જામશે નહીં. અને આવી રીતના પહેલાં છે ઘેવર જ્યારે સર્વ કરવાની હોય એટલે એના ઉપર છે આપણે ચાસણી નાખી દઈશું. ને ચાસણી બનાવતા હોય ત્યારે તમે એલચી પાવડર નાખી શકો છો ને એની અંદર તમે કેસરના તાતણા નાખી શકો છો, એનાથી કેસરી કલર આવશે ચાસણીનો પણ. અને આવી રીતના પહેલાં ચાસણી નાખી દેવાની છે અને એ પછી આપણે જે આ રબડી બનાવી છે એની ઉપર પાથરી દઈશું સરસ રીતે થઈને. ઠીક આની અંદર પડ બનાવવાનું છે, હાવ પાતળી નહીં નાખતા. જેટલી રબડી વધારે હશે એટલી મજા આવશે આમાં ખાવાની. અને આ એટલી સરસ બને છે ને કે આમ જલ્દી ઓલી સોગી નહીં થાય, આમ સરસ કડક ને કડક જ રહેશે એટલે ફરસી રહેશે. એમ તમારા મોઢામાં જશે તો તમને કડક પણ લાગશે અને ફરસી પણ લાગશે કે મોઢામાં તમે આમ જેમ ચાવતા જશો એમ ઓગળતી પણ જશે મોઢામાં, એટલી સરસ આ ઘેવર બને છે. એટલે આવી રીતના સરસ રીતે બનાવશો એટલે સરસ રીતના બનશે. આવી રીતના આપણે જે રબડી પાથરી છે એ વ્યવસ્થિત રીતે ઈવન કરી લઈશું, એનાથી સરસ પથરાઈ જાય. પછી આપણે કાજુ બદામની કતરણ એની ઉપર પાથરીશું. આની ઉપર પિસ્તા બહુ સરસ લાગે છે પણ મારી જોડે પિસ્તા અત્યારે નહોતા એટલે મેં કાજુ અને બદામ જ નાખ્યા છે. અને કેસરને પણ થોડુંક દૂધમાં છે ઓગાળીને આની ઉપર છાંટશો ને તો બહુ સરસ લાગશે.
અને જો આવી રીતના મેં છે કેસરના તાતણા લીધા છે ને એ એની ઉપર પાથરું છું. ચાંદીનો વરખ પણ આની ઉપર લગાડી શકાય છે, એ પણ બહુ સારો લાગે છે. જો આપણી હવે ઘેવર તૈયાર થઈ ગઈ છે. અને ગુલાબના પાન પણ આની ઉપર સરસ લાગે છે, પાંખડીઓ પણ મારી જોડે અત્યારે નહોતી, એટલે મારી જોડે ચંપાના ફૂલ હતા ને એ સારા લાગે ડેકોરેશન માટે, એટલે મેં લગાડ્યા છે. બાકી આની કંઈ જરૂર છે નહીં. જો આપણી સરસ મજાની ઘરે ઘેવર છે એ તૈયાર છે.